પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 5 મહેનતની મોસમ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. નીચેની કાવ્ય પંક્તિમાં શબ્દ આડાઅવળા થઈ ગયા છે. આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. સોના વરણી સીમ બની, મેહુલીએ કીધી મહેર રે. બાજરો ઉછળો ને કંચન કપાસ રે લીલો દૂધ, લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. આભમાં કિલ્લોલ રે, ઉપર કુંજળિયુંના ઉછાળા, ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલ્લોલ રે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એમાં જોડાઈ શકો અને સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો અને ગમતા વિડીયો છે તો એને તમે લાઈક કરો. સીમ પછેડી સાદરે આજ લીઓ કરે છે દાતરડા, લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદરે. મલક કામ આબાદ રંગ સંગે થાય કરીએ, રંગ સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. માનવી ભગવાન રે તે દેનારો સળો રળનારો રે, રળનારો રે તે માનવી ને દેનારો ભગવાન રે. તમે તમારા મિત્ર સાથે ખેતરની મુલાકાતે ગયા છો. તમારા બંને વચ્ચે થયેલી વાતચીત ટૂંકમાં લખો. રાજેશે કીધું, આવ મિત્ર આવ, મારા ખેતરમાં તારું સ્વાગત છે. મેં કીધું, રાજેશ તારું ખેતર તો ખૂબ મોટું અને સુંદર છે ભાઈ. રાજેશે કીધું, હા વાત તો સાચી છે. જો આ સામે ખેતરમાં સિંચાઈ કરવા કૂવો છે. મેં કહ્યું, અત્યારે કયા પાકની સિંચાઈ થઈ રહી છે? રાજેશે કહ્યું, અત્યારે કપાસના પાકની સિંચાઈ થઈ રહી છે. મેં કીધું, કપાસના છોડ પાસે આટલી બધી પાઇપો શાની? રાજેશે કીધું, આ પાઇપ નથી, આ ટપક સિંચાઈ પદ્ધતિ છે. મેં કહ્યું, તેનાથી શું ફાયદો થાય? રાજેશે કીધું, તેનાથી પાણીની બચત થાય, સમય બગડે અને ખાસ તો જે વૃક્ષો છે દવાઓની પણ બચત થાય અને નિંદામણ ઓછું થાય, એટલે કે ખડ ઓછું ઉગે. મેં કહ્યું, ખૂબ સારું. આ સિવાય તારા ખેતરમાં બીજા ક્યાં પાકો થાય છે? રાજેશે કીધું, આ સિવાય મારા ખેતરમાં ઘઉં, બાજરી, દિવેલા, વિવિધ શાકભાજીઓ જેવા ઘણા બધા પાકો થાય છે. મેં કહ્યું, રાજેશ આજે તારા ખેતરમાં આવીને મને ખેતી વિશે ઘણી બધી માહિતી મળી, જાણકારી મળી. તારો ખૂબ ખૂબ આભાર. ફરીવાર આપણે મળશું. અર્થપૂર્ણ શબ્દ મૂકી વાક્ય બનાવો. સફેદ તો તેની કારનો રંગ સફેદ અને દૂધ જેવો હતો. કાળું તો વાસણનો રંગ કાળી મેષ જેવો લાગતો હતો. રાતું તડકામાં તેની ત્વચા રાતી ચણોઠી જેવી લાગતી હતી. કડવું તો દવા કડવી ઝેર જેવી હતી. કૂણું તો નાનું બાળક કૂણું માખણ જેવું. લાલ તો કપડાનો રંગ લાલ ટમેટા જેવો. ઉજળું તો તેનું ઘર ઉજળા દૂધ જેવો લાગતો. વિચારો અને 5-6 લીટી લખો. તમારી થાળીમાં રોટલી છે. રોટલી તમારી થાળી સુધી શી રીતે પહોંચે છે? ખેડૂત સૌ પ્રથમ ખેતરમાં ઘઉં વાવે, એની માવજત કરે, પાક તૈયાર થાય ત્યારે લણણી કરવામાં આવે. ઘઉં બજારમાં વેચે. જેની પાસે ઘઉં નથી તેવા લોકો ઘઉંની ખરીદી કરે. ત્યારબાદ તે ઘઉંને સાફ કરી અને ઘરમાં સંગ્રહ કરે. બાદમાં જરૂર પડે તો ઘઉં દળાવી અને લોટ બાંધી રોટલી તૈયાર થાય. ત્યારબાદ આપણી થાળી સુધી રોટલી પહોંચે. જો તમે ખેતરમાં જોવા મળે તો ખૂબ આનંદ થાય. ખેતરમાં ઘણા બધા ઉગેલા પાકો જોવાની મજા આવે. ખેડૂતો સામેથી પાક કેવી રીતે તૈયાર કરે છે, તેને કઈ રીતે પાણી પાય છે, એનો કઈ રીતે ઉછેર કરે છે, પાક ઉજામાં વેચાય છે, એ બધી જાણકારી મળે, આપણને મજા આવે. તમે ખેતરમાં હો ને વરસાદ પડે તો હું ખેતરમાં હોઉં ને વરસાદ પડે તો વરસાદનો આનંદ માણવાની ખૂબ મજા આવે. ખેતરમાં હરિયાળી હોવાનો, જોવાનો, વરસાદમાં પલળવાનો અનેરો આનંદ હોય. ખેતરની ભીની માટીની સુગંધ માણવાનો આનંદ અનેરો હોય છે. સાથે સાથે પાણીમાં છપ કરી અને જો કાગળ મળી જાય તો કાગળની હોડી બનાવીને પાણીમાં તરાવીશ અને ખૂબ મસ્તી કરીશ. તમને ખેડૂત થવું ગમે. શા માટે? મને ખેડૂત થવું જરૂર ગમે. મારા પપ્પા અને કાકા ખેડૂત છે. તેઓ ખૂબ જ મહેનત કરી અને અનાજ, શાકભાજી, વિવિધ પાકો પકવે છે. સાથે સાથે તેઓ ખેતી કામ ઘણા બધા લોકોને રોજગારી પણ આપે છે. ખેતી કરવાથી શરીર પણ સ્વસ્થ રહે, માટે મને ખેડૂત થવું ગમે છે. કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો. સેવા આવે છે ધરતીના સાદરે, હાલો ભેરું ગામડે, ભીની માટીની ગંધ આવે યાદ રે, હાલો ભેરું ગામડે, બોલાવે આજ એના ખુલ્લા આકાશ, મીઠા પરોઢના અલબેલા ઉજાસ, ઘેરા ગમર વલોણા નાદરે, હાલો ભેરું. આખી કાવ્ય પંક્તિ છે, તમે જોઈ શકો. કવિ ગામડે જવાનું શા માટે કહેતા હશે? ભીની માટીની સુગંધ માણવા, ખુલ્લા આકાશ, મીઠા પરોઢના ઉજાસ માણવા, ગાયો ચરાવવાનો આનંદ લેવા, હિંચકો હિંચવા, સરોવરની પાળે નાચતા મોર જોવા, સીમ ખૂંદવાનો આનંદ લેવા માટે ગામડે જવાનું કવિ કહેતા હશે. સીમ ખૂંદવી એટલે શું? સીમ ખૂંદવી એટલે ખૂબ મહેનત કરી ખેતરની ખેડીને અનાજ, કટોળ, શાકભાજી પકવવું. ખેડૂતો આપણા દેશને આબાદ કરવા માટે દિવસ રાત
મહેનત કરી ખેતર ખેડી અને આપણા ભવિષ્યને ઉજ્જવળ કરે છે. મા ભૌમને આબાદ કરવી એટલે શું? મા ભૌમને આબાદ કરવી એટલે આપણા દેશને પ્રગતિ પંથે લઈ જવો, દેશ ગરીબી નિરક્ષરતામાંથી દૂર કરી અને તેને દેશનો વિકાસ કરાવવો. ભારતના ભાવિનું વાવેતર કરવું એટલે શું? ભારતના ભાવિનું વાવેતર કરવું એટલે બાળકોને યોગ્ય ઘડતર, સારું શિક્ષણ, આરોગ્ય પ્રદાન કરી અને તેનામાં શિક્ષણ, સંસ્કાર અને શિસ્તનું સિંચન કરવું. ભારતના ભાવિનું વાવેતર કેવી રીતે થઈ શકે? ભારતના ભાવિનું વાવેતર માટે યોગ્ય શિક્ષણ આપી શકાય, સાથે સાથે યોગ્ય સંસ્કારોનું સિંચન કરી શકાય અને દેશ પ્રગતિ લાગણી પેદા કરી શકાય. તમે કઈ કઈ વસ્તુમાંથી હિંચકો બનાવો? હિંચકો દોરડા, લાકડાના પાટિયા, લોખંડના સળિયાથી, વેલાથી, પ્લાસ્ટિકની દોરી વડે અમે હિંચકો બનાવીશું. રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. અજવાળું થયું ન થયું ત્યાં જ લોકો જાગી ગયા, અંધારું હતું ને લોકો જાગી ગયા. બરોબર છે. આવી રીતે આપણે બધી પ્રશ્નોની ચર્ચાઓ કરવાની છે, જે તમને આશા રાખું કે તમને મજા આવતી છે. આગળ જોઈએ. રસ્તો ઓળંગતા સાવધ રહેવું જોઈએ, રસ્તો ઓળંગતા ગાફેલ રહેવું જોઈએ. તેણે પ્રેમથી પુસ્તક વાંચ્યું, તેણે નફરતથી પુસ્તક વાંચ્યું. બરોબર. જંગલોનો રસ્તો દુર્ગમ હતો, જંગલનો રસ્તો છે એ સુગમ હતો. તેની મદદ પાછળ નક્કી કોઈ સ્વાર્થ હતો, તેની મદદ પાછળ નક્કી કોઈ નિસ્વાર્થ હતો. જાતિવાચક સંજ્ઞા ફરતે ચોરસનું નિશાન, વ્યક્તિવાચક સંજ્ઞા ફરતે આપણે કેવું નિશાન કરશું? રાઉન્ડનું. બરોબર. તો પર્વત છે, બરોબર, જાતિ, બરોબર, પર્વત છે, જાતિવાચક છે. હિમાલય તો એ પાછું કેવું છે? તો વ્યક્તિવાચક નામ છે. પંખી તો એ પાછું જાતિવાચક નામ છે. પશુ, બરોબર. આવી રીતે તમારા પરિવારના 5 સભ્યોના નામ લખો. આ નામને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જે અહીંયા દર્શાવેલા તમે જોઈ શકો. ઉદાહરણ મુજબ શબ્દો, તેના અર્થ લખો. કંકુવર્ણી, કંકુ જેવા રંગવાળી. કંચનવર્ણી, કંચન જેવા રંગવાળી. તામ્રવર્ણી, તાંબા જેવા રંગવાળી. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.